ઢોકળવા ગામમાંથી 21 વર્ષીય યુવકનો મળેલો મૃતદેહનો ભેદ ઉકેલી ચોટીલા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી। પોલીસ તપાસ બાદ 21 વર્ષીય લાખાભાઈ કરશનભાઈને તેમના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતીના પરિવારજનોએ યુવકનું મોત નિપજાવ્યું હતું। આશરે 6 માસ પહેલા મરનાર યુવકને પોતાના ગામની યુવતી સાથે પ્રેમ થયો હતો। રાજકોટમાં અભ્યાસ કરતા લાખાભાઈ ઢોકળવા ગામે જરૂરી કામ અર્થે આવ્યા હતા। મરનાર યુવકને તેમના ગામની યુવતીના પરિવારજનોમાંથી 6 લોકોએ લાખાભાઈને જંતુનાશક દવા પીવડાવીને ગળાના ભાગે ગરમ સાલ વીંટીને દોરી વડે ગળે ટૂંપો દઈને મોત નિપજાવ્યા હોવાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઢોકળવા ગામે આ ગામના મરણ જનાર લાખાભાઈ કરશનભાઈ સાનાણી કે તેઓને આ ગામના આદાભાઈ નારણભાઈ મામૈયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનું મંદુક રાખીને આ ગામના આરોપીઓ રાજેશ માણસુર મામૈયા, મુકેશ નરસિંહ મામૈયા, રઘુ ખીમા મામૈયા, ભાવેશ રતા મામૈયા, વિપુલ સામત મામૈયા અને લાખા દિનેશ મામૈયા તમામ રહેવાસી ઢોકળવાના તેઓએ ગઈ તારીખ 5/3/2024ના રાત્રિના 9 થી 10ના અરસા દરમિયાન આ ગામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા। જે દરમિયાન તેઓએ આ ગામના આરોપી મરણ જનારને મરણતોડ માર મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડાવવા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળટૂંપો આપીને તેનું મોત નિપજાવેલું હતું। બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને અને આ રીતનું એક દવા પીને મરણ ગયેલા હોવાનું કારસ્તાન ઊભું કરવા માટે પ્રયત્ન કરીને આ રીતનો અંજામ આપેલો હતો, જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302 વગેરે મુજબનો ગુનો દાખલ કરીને આરોપી પકડવા માટેના પ્રયત્નો શરૂ કરેલા હતા। અને આ આરોપી પૈકી રાજેશ, રઘુ, ભાવેશ, વિપુલ, લાખાભાઈ આમ કુલ 6 પૈકી 5 આરોપીઓને પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી તાત્કાલિક પકડી પાડેલા હતા અને આગળની તપાસની કામગીરી શરૂમાં છે।